તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલની જે આગામી પરીક્ષા આવવાની છે, તો તેમાં જે કરંટ અફેર્સના અગત્યના જે પ્રશ્નો ઉપયોગી સાબિત થઈ શકે તે માટે આપણે છે જે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો છે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયા વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? તો જવાબ આવશે 680 જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને છે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ છે તે યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જીપીએસસીના નવા અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આઈપીએસ હસમુખભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો કોણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે છે ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે વિપિન કુમારે છે ચાર્જ સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે 47મા નંબરના તેઓ રાષ્ટ્રપતિ ચૂંટાયા છે, અને તેની પાર્ટી હતી રિપબ્લિકન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો જવાબ આવશે જેડી વેન્સ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ઓર્બિટલ માટે 2024નું બુકર પ્રાઇઝ છે તે કોણે જીત્યું છે? તો જવાબ આવશે સામંથા હાર્વે જીત્યું છે, અને આ બુકર પ્રાઇઝ મિત્રો છે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે પંકજ અડવાણીએ છે તે જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. તો સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? તો જવાબ આવશે કારતક સુદ 9 અને 10મના દિવસે છે આનું આયોજન થતું હોય છે. ત્યારબાદ તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિદુષી પદ્મા સુરેશ તલવાલકર અને શ્રીમતી પ્રદીપા ગાંગુલીને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ છે ક્યારથી થાય છે? તો જવાબ આવશે કારતક સુદ 11થી આની શરૂઆત થાય છે, અને 36 કિલોમીટરની આ છે જે લીલી પરિક્રમા રહેલી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ભારતીય વ્યક્તિને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત થયો છે? તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે નાઇજીરિયા દ્વારા છે આ સન્માન આપવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના નવા કેગ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કે સંજય મૂર્તિની નિમણૂક કરવામાં આવી છે, અને તેઓ 15મા નંબરના કેગ છે ભારત દેશના બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? તો જવાબ આવશે બ્રાઝિલમાં થયું હતું 2024માં, જે 19મા નંબરની છે તે આ સમિટ હતી. અને આગામી જે 2025માં આયોજન થવાનું છે તે દક્ષિણ આફ્રિકામાં યોજાશે, અને આ 20મા નંબરની આગામી સમિટ હશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મિસ યુનિવર્સ 2024નો તાજ જીતનાર
વિક્ટોરિયા કેજેર સિલિવિંગના દેશનું નામ જણાવો. તો જવાબ આવશે તેનું છે દેશનું નામ ડેનમાર્ક રહેલું છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આઈપીએસ નિર્જા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત અને સિંગાપોર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં આનું આયોજન થયું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત ફેંગલનું છે ઉદ્ભવ્યું હતું. તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દ્વારા છે આ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રયાગરાજમાં 2024ના મહાકુંભનું જે સંચાલન માટે ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલા જિલ્લાનું નામ શું છે? તો જવાબ આવશે મહાકુંભ મેળો છે આ નવો જિલ્લો છે તે ટૂંક સમય માટે છે બનાવવામાં આવ્યો હતો, જેનાથી મહાકુંભનું જે છે સંચાલન કરી શકાય. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યું છે? તો જવાબ આવશે ઘરચોળાને છે જીઆઈ ટેગ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રતાપાની વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે છે જાહેર કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં છે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે છે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા છે. ત્યારબાદ તાજેતરમાં જ ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે હેમંત સોરેન છે તેમણે શપથ લીધા છે. ત્યારબાદ 2024 મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ છે આ ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતેથી ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ આરબીઆઈના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ 26મા નંબરના છે આરબીઆઈના ગવર્નર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા ભારતીય મંદિરે તાજેતરમાં જ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટેનો યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ 2024 જીત્યો છે? તો જવાબ આવશે અબથ સહાયેશ્વર મંદિર છે જે તમિલનાડુમાં આવ્યું છે તેને છે આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ જેનકાસ્ટ નામનું હવામાન આગાહી માટેનું એઆઈ મોડેલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ગૂગલ દ્વારા છે આ છે તે મોડેલ લોન્ચ કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ વિલો નામની ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ચિપ છે તે લોન્ચ કરી છે? તો જવાબ આવશે ગૂગલે છે આ છે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ચિપ છે લોન્ચ કરી છે. ત્યારબાદ તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? તો જવાબ આવશે ડી ગુકેશ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 2034નો જે ફિફા ફૂટબોલ મેન્સ વર્લ્ડ કપ છે તે ક્યાં યોજાશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયામાં યોજાશે. ત્યારબાદ 2026માં જે યોજાવાનો છે જે 23મા નંબરનો ફૂટબોલ વર્લ્ડ કપ તેનું આયોજન મિત્રો છે અમેરિકા છે, કેનેડા અને મેક્સિકો આ ત્રણ જે છે તે શહેરોમાં થવાનું છે. અમેરિકાના શહેરો અને છે કેનેડા અને મેક્સિકો ત્રણ અલગ અલગ જગ્યાએ થવાનું છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે? તો જવાબ આવશે રશિયા દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર જે છે આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તો તેઓનો જન્મ છે તે ક્યાં થયો હતો? જવાબ આવશે તામિલનાડુમાં તેમનો જન્મ થયો હતો ને જે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 500
37 જેટલી વિકેટો છે તે ઝડપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે દિલીપ ઝવેરીને. તેની મિત્રો ભગવાનની વાતો માટે છે આ જે છે એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશે ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? તો જવાબ આવશે ભારત દેશ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? તો જવાબ આવશે કુવૈત દેશનું. ત્યારબાદ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ અંડર-19 વિમન્સ T20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ. ત્યારબાદ તાજેતરમાં જ શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. તો તે કયા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં જ ડોક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે. તો તેઓ કયા સમયગાળામાં ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે? તો જવાબ આવશે 2004થી 2014 સુધી. અને ઉપરાંત તેઓ RBIના ગવર્નર અને ભારત સરકારના નાણામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ક્રિકેટરને છે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે તે સ્વીકાર્યું છે? તો જવાબ આવશે સચિન તેંડુલકરે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકેનો વધારાનો હવાલો જે છે આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 2025માં મહાકુંભ મેળો ક્યાં યોજાઈ રહ્યો છે? તો જવાબ આવશે પ્રયાગ રાજમાં છે આનું આયોજન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો વાવ-થરાદ જિલ્લો બન્યો છે. તો હવે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો જવાબ આવશે 34 જેટલા જે જિલ્લાઓ છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 9 જેટલી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાના દરજ્જા આપવામાં આવ્યા છે. ત્યારબાદ વર્ષ 2025 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર છે આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે 4 વ્યક્તિઓને. ત્યારબાદ તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું જે છે ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું? તો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે ખોખો વર્લ્ડ કપ 2025માં વિજેતા બન્યું છે. તો આ ખોખો વર્લ્ડ કપનું જે માસ્કોટ છે તેનું નામ શું છે? તો જવાબ આવશે તારા અને તેજસ છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો છે શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે રાજકોટ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળે છે આ ટાઇટલ 33મા નંબરનું જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે SBI દ્વારા છે આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને છે અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 39મી. ત્યારબાદ કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો જવાબ આવશે પ્રણવ મુખર્જીનું. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે દેવજીત સેકિયાની. ત્યારબાદ તાજેતરમાં જ કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ અંડર-19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ
ભારતીય ખેલાડી કોણ છે? તો જવાબ આવશે ઈરા જાદવ છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો જવાબ આવશે INS સુરત, INS નીલગિરી અને INS વાઘસીર. આ 3 જેટલા જે નૌકાદળ જે છે જહાજોને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. ત્યારબાદ આગામી 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે તાપી જિલ્લામાં કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે કરુણા અભિયાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાધ મહોત્સવ 2025 યોજાનો હતો? તો જવાબ આવશે મોઢેરા ખાતે. ત્યારબાદ ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરી રેકોર્ડ સર્જ્યો છે? તો જવાબ આવશે સુનિતા વિલિયમ્સે. ત્યારબાદ તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો જવાબ આવશે કર્ણાટકે. ત્યારબાદ 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં. ત્યારબાદ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ગોગડી ત્રિષા. ત્યારબાદ ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવશે 7 જેટલા લોકોને જે છે. ત્યારબાદ પદ્મશ્રી 113 જણાને અને પદ્મ જે છે પદ્મભૂષણ છે તે 19 ને આમ ટોટલ 139 વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર અપાયા છે. ત્યારબાદ કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિનના દિવસે દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો જવાબ આવશે કીર્તિ તોરણની. ત્યારબાદ તાજેતરમાં ICC દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓનો સામેલ કરવામાં આવી છે? તો જવાબ આવશે 2 ખેલાડીઓને સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્માનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતના. ત્યારબાદ તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે 8મી વખત. ત્યારબાદ તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટ ભારતમાં ઉમેરાઈ અને હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટો છે? તો જવાબ આવશે 4 જેટલી નવી રામસર સાઇટો ઉમેરાઈ છે અને હાલ કુલ 89 જેટલી રામસર સાઇટો ભારતમાં છે. ત્યારબાદ તાજેતરમાં કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડરે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ચંદ્રિકા ટંડને. ત્યારબાદ તાજેતરમાં BCCI છે કોને કર્નલ CK નાયડુ લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે સચિન તેંડુલકરને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર કન્વર્ઝેશન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? તો જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર. ત્યારબાદ અંડર-19 ICC મહિલા T20 વિશ્વકપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો જવાબ આવશે ભારતે જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે 85 નંબરનો રહ્યો છે. ત્યારબાદ કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇન્ટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઝોમેટોની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની
કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 8મા નંબરની. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકોને છે ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ આવશે વિશ્રામ ગઢવીને છે ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને યુવા ગૌરવ પુરસ્કારની વાત કરીએ તો તે ડોક્ટર પૂર્વી ગોસ્વામીને છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો જવાબ આવશે ભારત અને જાપાન વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે જ્ઞાનેશ કુમારને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2027માં પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયા દેશ કરશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ કરવાનો છે. ત્યારબાદ રેખા ગુપ્તા છે તે દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે 4થા નંબરના. ત્યારબાદ G20 2025 બેઠક વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર હાજરી આપશે, તો આ G20 બેઠક ક્યાં દેશમાં યોજાશે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દેશમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ કોણ બન્યા છે? તો જવાબ આવશે મસાટો કાંડા બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે છે નીમવામાં આવ્યા છે? તો જવાબ આવશે શક્તિકાંત દાસને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ છે કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે તેમણે 4થી વખત છે ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદ પર રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત. ત્યારબાદ તાજેતરમાં કોણે મજોરાના વન નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો જવાબ આવશે માઇક્રોસોફ્ટે. ત્યારબાદ તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. ત્યારબાદ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્ર સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો જવાબ આવશે દ્વારકા ખાતે. ત્યારબાદ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના વડા કોણ બન્યા છે? તો જવાબ આવશે તુહિનકાંત પાંડે છે તેઓ સેબીના વડા બન્યા છે. ત્યારબાદ પંકજ અડવાણીએ છે 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી અને સ્નૂકર અને બિલિયર્ડ્સ ઇવેન્ટ્સમાં આ તેમનું કેટલામું એશિયન ટાઇટલ હતું? તો જવાબ આવશે 14મા નંબરનું. ત્યારબાદ તાજેતરમાં જ અનંત અંબાણીના વનતારાને છે કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો જવાબ આવશે પ્રાણી મિત્રના એવોર્ડથી. ત્યારબાદ નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવીને ત્રીજી વખત કોણે ટ્રોફી જીતી છે? તો જવાબ આવશે વિદર્ભે છે આ રણજી ટ્રોફી જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે અનોરા ફિલ્મને મળ્યો છે. ત્યારબાદ દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે અંજુ રાઠી રાણાની. ત્યારબાદ તાજેતરમાં જ બાર્બોડોસે છે કોને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બોડોસથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીને. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ત્રીજી વખત જીત્યું છે. ત્યારબાદ ખંજર કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો જવાબ આવશે કિર્ગિસ્તાન. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ભારતની. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મોરિશિયસ દ્વારા. ત્યારબાદ રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જવાબ આવશે જયશ્રી વેંકટેશન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ
2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સે આ ખિતાબ જીત્યો છે. ત્યારબાદ ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને છે કયા રોકેટ દ્વારા ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ફાલ્કન 9 રોકેટની મદદથી. ત્યારબાદ ક્રિટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલામાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે 10મા નંબરના. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ભારતે છે મહિલા અને પુરુષ બંનેનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ માર્ચ 2025માં નાણાં સચિવ તરીકેનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો જવાબ આવશે અજય શેઠને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025માં કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિનોદ કુમાર શુક્લાને. ત્યારબાદ તાજેતરમાં મન ફાવે ત્યાં ફરો યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે GSRTC દ્વારા છે આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ ભારત સરકારે મ્યાનમારમાં આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી, તો તેનું નામ છે તે શું આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપરેશન બ્રહ્મા નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે 118મા સ્થાન ઉપર. ત્યારબાદ કેટલા હજાર કરતાં વધુ બહેનોના બાવળિયા ખાતે ઉડા રાસને ઇન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 75,000. ત્યારબાદ કવાયત ઇન્દ્ર કયા બે દેશો વચ્ચે આયોજિત દ્વિપક્ષીય કવાયત છે? તો જવાબ આવશે ભારત અને રશિયા વચ્ચે. ત્યારબાદ ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસદારને કેટલા રૂપિયાના સ્ટેમ્પ પર લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? તો જવાબ આવશે 200ના સ્ટેમ્પ ઉપર. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે નિધિ તિવારીને. ત્યારબાદ કવાયત ટાઈગર ટ્રાપ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે અમેરિકા દેશ સાથે. ત્યારબાદ તાજેતરમાં કોણે લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું હતું? તો જવાબ આવશે કિરણ રિજ્જુએ. ત્યારબાદ IIM અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે દુબઈ ખાતે. ત્યારબાદ નમીબિયો દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને છે? તો જવાબ આવશે 66મા સ્થાન ઉપર. ત્યારબાદ દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશનો ધરાવતું જે રાજ્ય કયું છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્ય. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર ખાતે. ત્યારબાદ હાલમાં બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો જવાબ આવશે મનોજ કુમારનું. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો જે છે પ્રારંભ થયો છે? તો જવાબ આવશે આર્જેન્ટિનામાં. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા નવા પમ્બન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કયા આયુષ્યમાન ભારત યોજનાનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે દિલ્હી ખાતે આનો પ્રારંભ કરાયો છે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ જે છે નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે શ્રીલંકા દેશનો. ત્યારબાદ તાજેતરમાં T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનાર પહેલા ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે? તો જવાબ આવશે શુભાંશુ શુક્લા બનશે.
ત્યારબાદ આ વર્ષે ગુજરાતનો સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ગોધરા ખાતે. ત્યારબાદ ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટેની મેગા ડીલને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ પાસેથી. ત્યારબાદ પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમન્સ આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે અંબાજી ખાતે. ત્યારબાદ તાજેતરમાં જારી કરાયેલા સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો જવાબ આવશે સિંગાપોર ચાંગી એરપોર્ટ, જે સિંગાપોરનું એરપોર્ટ રહેલું છે. ત્યારબાદ ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે T20 ફોર્મેટનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ એસએસસીના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે મોહસિન નકવીની. ત્યારબાદ તાજેતરમાં જ દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લખિયાનું નિધન થયું છે, તો તેમને કયા વર્ષમાં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે 2025માં. ત્યારબાદ તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાંધલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો મિત્રો આ વડોદરા જિલ્લામાં બનાવવામાં આવશે. ત્યારબાદ કયા રાજ્યના મિતાથલ અને તિઘરાણા જે છે હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારક તરીકે જાહેર કરાયા છે? તો જવાબ આવશે હરિયાણાના. ત્યારબાદ તાજેતરમાં જ બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન થશે, તો તેનું માસ્કોટ શું છે? તો તેનું માસ્કોટ ગજસિંહ છે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું છે? તો જવાબ આવશે જવાહર બક્ષીને. ત્યારબાદ તાજેતરમાં પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓની કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી? તો જવાબ આવશે 11 મિનિટ. ત્યારબાદ તાજેતરમાં કોને ભારતીય વેટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મીરાબાઈ ચાનુને. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવશે રશિયા દેશ વચ્ચે. ત્યારબાદ કયા દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે? તો જવાબ આવશે અમેરિકા દેશ. ત્યારબાદ તાજેતરમાં કોને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભગવદ્ ગીતા હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને. ત્યારબાદ તાજેતરમાં કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પહેલું એટીએમ સ્થાપવામાં આવ્યું છે? તો જવાબ આવશે બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા. ત્યારબાદ તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ કોના પર રાખવામાં આવશે? તો જવાબ આવશે રોહિત શર્માના નામ ઉપર. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? તો જવાબ આવશે 16મા નંબરની. ત્યારબાદ તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત છે તે કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે 11મા સ્થાન ઉપર. ત્યારબાદ પોપ ફ્રાન્સિસનું અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3 દિવસનો. ત્યારબાદ ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવનાર હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે 52 જેટલા. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કેટેગરી 1માં. ત્યારબાદ તાજેતરમાં ક્યાંની શહેણાઈને છે તે ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ છે આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે બનારસની જે શહેણાઈ છે તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે જસ્ટિસ દિનેશ મહેશ્વરીને. ત્યારબાદ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ જે જળ સંધિ છે તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે?
તો જવાબ આવશે સિંધુ જળ સંધિને. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ એન્ડ રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતતા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે જેપી નડ્ડા દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે રાઘવજી પટેલ દ્વારા. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ છે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરતમાં. ત્યારબાદ ગુજરાતના લોકોની ફરિયાદોનું નિવારણ લાવવા સ્વાગત કાર્યક્રમને છે કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 22 વર્ષ. ત્યારબાદ આઈપીએલ ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી જે છે નાની ઉંમરનો જે છે બેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશી. ત્યારબાદ હાલમાં ગુજરાતના વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે હસમુખ અઢિયા સાહેબ.